હાલો ભાઈ, આપણે આ જે 9મું ધોરણ છે એમાં આપણે ભણવાના છે શંકુ, ગોલક અને અર્ધગોલક. શંકુ, ગોલક અને અર્ધગોલક એમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયરેલ, કુલ પૃષ્ઠફળ. થેન્ક યુ ભાઈ. કરી દો. ચાલો, કુલ પૃષ્ઠફળ પાય આર કૌંસમાં એલ પ્લસ આર અને ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાય આર સ્ક્વેર અને ગોલકનું ઘનફળ 4/3 પાય આર ક્યુબ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય આર સ્ક્વેર, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાય આર સ્ક્વેર અને અર્ધગોલકનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ. જે વિદ્યાર્થીઓ નવા છે, ગઈકાલનું સેશન નથી જોયો એ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે ગઈકાલનો વિડીયો, જે રેકોર્ડિંગ વિડીયો છે, પહેલા જોઈ લે. બીજું, આપો ટ્રીક લક્ષ્મણ, જે લોકોને સૂત્રો યાદ નથી રહેતા એ લોકોને સૂત્રો યાદ રાખવા માટે એક જ વસ્તુ કરવી પડે અને એ છે મોઢે લખીને પ્રયત્નો કરવાના. ન આવડે ત્યાં જોવાનું, પછી પાછું લખવાનું મોઢે. હું એમ નહીં કહું 50 વખત લખો તો આવડી જાય, હું એમ નહીં કહું કે 100 વખત લખો તો આવડી જાય, હું એમ નહીં કહું કે 20 વખત લખો તો આવડી જાય. ન આવડે. મોઢે કેટલી વખત? મોઢે કદાચ 5 વાર લખો તો પણ આવડી જાય. શંકુની વક્ર સપાટી પાય આર એલ, શંકુનું કુલ પૃષ્ઠફળ પાય આર કૌંસમાં એલ પ્લસ આર અને શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાય આર સ્ક્વેર, ગોલકનું ઘનફળ 4/3 પાય આર ક્યુબ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય આર સ્ક્વેર, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3 પાય આર સ્ક્વેર અને અર્ધગોલકનું ઘનફળ 2/3 પાય આર ક્યુબ. જૂના સિલેબસમાં આવતું લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2H કૌંસમાં L પ્લસ B, લંબઘનનું ઘનફળ LBH, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L સ્ક્વેર, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4L સ્ક્વેર, સમઘનનું ઘનફળ L ની 3 ઘાત, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાય આર H, નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાય આર કૌંસમાં H પ્લસ R, નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર H. હા મિત્રો, આનું સૂત્ર L સ્ક્વેર બરાબર H સ્ક્વેર પ્લસ R સ્ક્વેર. દાખલાઓ તરફ પ્રયાણ કરીએ તો ઉદાહરણ નંબર 1, જેની ત્રાંસી ઊંચાઈ 10 સેન્ટીમીટર, પાયની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તેવા લંબવૃત્તીય શંકુની, આ લંબવૃત્તીય શંકુ પેલા સમજો એ શબ્દ શું કહેવા માંગે છે. લંબવૃત્તીય શંકુ શા માટે? કારણ કે જે આપણે શંકુ બનાવીએ છીએ એમાં જ્યાં ઊંચાઈ, સીધી ઊંચાઈ અને ત્રિજ્યા એ બે વચ્ચે 90 નો ખૂણો બને છે, એ બંને પરસ્પર લંબ છે. જ્યારે શંકુ આમ પણ બની શકે, મારે શંકુ આમાંય બનાવી શકું, પણ આમાં જુઓ ને તો આ ઊંચાઈ અને આ વચ્ચે લંબનો ખૂણો નથી, એટલે સીધી ઊંચાઈ અને ત્રિજ્યા વચ્ચે 90 નો ખૂણો હોય એટલા માટે આ શબ્દ વાપરવામાં આવે છે લંબવૃત્તીય શંકુ. બેટા શું વાપરવામાં આવે છે? લંબવૃત્તીય શંકુ. કદાચ કોઈ ખાલી શંકુ કે તો પણ આપણે બાય ડિફોલ્ટ લંબવૃત્તીય શંકુ જ સમજીશું. હવે તમને ખબર પડી ગઈ હશે આ શબ્દ શું કહેવા માંગે છે. લંબવૃત્તીય એટલે કે વર્તુળની ત્રિજ્યા સાથે લંબ હોય એની ઊંચાઈ. ચાલો હવે અહીંયા કોના માટે છે એ અહીં લખવાનું. જો આ મેથડ શીખજો, સમજજો. કયો આકાર આપ્યો છે આપણને? શંકુ માટે.
જો પેલો દાખલો છે, મેથડ શીખવાડું છું કઈ રીતે દાખલો લખવો હોય. પેલા કયો આકાર છે? તો કે શંકુ માટે છે, તો એ લખું શંકુ માટે. ચાલો હવે તો કે ઊંચાઈ h નથી આપી, ઓકે કાઢી નાખો. ત્રાસી ઊંચાઈ આપી છે 10 સેન્ટીમીટર. પાયાની ત્રિજ્યા આપી છે 7 સેન્ટીમીટર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પેલા સૂત્ર લખો, જોજો અહીંયા. કોણ કોણ છે? આર અને એલ છે. કોણ છે બેટા? હા, ચેપ્ટર નંબર 11 છે. હા બેટા, ચેપ્ટર નંબર 11 છે. આમાં જૂના પ્રમાણે 13 રહી ગયું છે. અહીંથી જો 11 થઈ ગયું છે. અહીંથી 11 કરી નાખ્યું છે મેં, કદાચ એડિટમાં થોડુંક રહી ગયું છે. હાલો, લ્યો બસ મૂંઝાતા નહીં હો. ચાલો સૂત્ર લખી નાખું, એટલે મારે આર અને એલ જોઈએ છે. આર અને એલ જોઈએ છે, તો આર અને એલ છે તો કઈ ચિંતા જ નથી, કામ થઈ ગયું આપણું. પાઈ કઈ નથી કીધું તો 22/7 આર 7 એલ 10. પેલો દાખલો છે એટલે હાવ નાનો અમથો આપ્યો છે લખવાનું માટે. હોય, થાય, હશે, મળે, જે લખવું હોય. ત્રાસી ઊંચાઈ લંબાઈ નો થાય હો બેટા. ત્રાસી ઊંચાઈ કાંઈ નો થાય બેટા. એ ત્રાસી ઊંચાઈ એલ જ રે. લોન્જિટ્યુડનલ હાઇટ કહેવાય એને, કાં તો લેટરલ હાઇટ કાં તો લોન્જિટ્યુડનલ હાઇટ. એક સેકન્ડ હો. સ્લાન્ટ હાઇટ, સ્લાન્ટ હાઇટ કે છે, સ્લાન્ટ હાઇટ. હાલો, સ્લાન્ટ હાઇટ કહેવાય ભાઈ એલ. બસ ખોટી ગોળી દેવાની જ નહીં, નો આવડતું હોય ગૂગલ કરી લેવાનું. આપણે ક્યાં ઇંગ્લિશ મીડિયમના માધાનતા છીએ. ઉદાહરણ નંબર 2, શંકુની ઊંચાઈ કોના માટે છે? પેલા તો શંકુ માટે છે. ઊંચાઈ છે આપણી પાસે 16 સેન્ટીમીટર. પાયાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ. વક્ર સપાટીનું જોઈતું હોય તો પાઈ આર એલ. ઇંગ્લિશ મીડિયમ ભણાવતો પણ હું છેલ્લા 6 કે 7 વર્ષોથી મૂકી દીધું છે. 6-7 વર્ષથી આ ઇંગ્લિશ મીડિયમ લીધું એને, એટલે આ બધી ટર્મિનોલોજી હાવ ભૂસાઈ ગઈ. શાંતા બલિયા બેટા, બધા સૂત્રો યાદ રાખવા માટે મેં શરૂઆતમાં જ કહી દીધું કઈ રીતે યાદ રાખવા. ટાઈમે આવો ને તો બધું મળે, મોડા આવો તો નુકસાની જાય. 8:25 આવો, 8:15 લેક્ચર ચાલુ થાય બેટા. બધા સૂત્રો યાદ રાખવાની મસ્ત ટ્રીક આપી મેં.
હવે જો મારે પાય આર એલ મતલબ એલ જોઈએ તો એલ છે નહીં, તો મારે એલ સ્ક્વેર. એટલી જ બુદ્ધિ હાલે ને. એચ 16 છે, આર 12 છે, 16 નો વર્ગ 256, 12 નો વર્ગ 144, 2 નો સરવાળો 400, એલ સ્ક્વેર વાળો 400, તો એનું વર્ગમૂળ કાઢ્યું તો એલ 20 મળે. ઓકે, હવે જે કીધું છે માંગો એ મળે ભાઈ. કેમ 314 ના છેદમાં 100 લીધા? પાઈ નું મૂલ્ય શું કીધું છે? 3.14 લેવાનું કીધું છે. તો જ્યારે પાઈ સ્પેસિફિક આપેલો હોય કે ભાઈ પાઈ બરાબર આ લ્યો, તો તમારે પાઈ બરાબર ઈ લેવાનું. શું નો ખબર પડી બેટા? ક્યાં નો ખબર પડી? પહેલેથી? અરે વાહ. કેટલી વખત કીધું છે કે તમને જ્યારે ડાઉટ હોય ને એ ત્યારે પૂછાય. હવે અડધે પહોંચો ને પછી તમે પૂછો પહેલેથી સમજાવો. કેટલા વાગે જોઈન થઈ દીકરા? લેક્ચરમાં કેટલા વાગે જોઈન થઈ? આમાં આની પહેલા મેં એક ટ્રીક આપી છે. કઈ ટ્રીક આપી છે મને કે? બીજું કોઈ દોઢું ન થતું. આંસી બેટા, આની પહેલા મેં એક ટ્રીક આપી. આજે શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં મેં એક ટ્રીક આપી. કઈ ટ્રીક આપી જણાવો મને. એ સાચું પડશે ને તો હું જવાબ આપીશ, નહીતર નહીં આપું. બોલ દીકરા. એ પ્રવીણભાઈ ની દીકરી બોલ બેટા બોલ. રાખોલિયા દક્ષ. હા, જો મોડા જોઈન થયા. તકલીફ જ ઈ છે ને, મોડા જોઈન થાવ ને એને રેકોર્ડિંગ જોવાનું, એટલે તમને ખબર પડે. આગલી વખતે 7:15 થાય ને તો ટાઈમે આવી જવાય. આ સજા તમારી. બેટા આ સજા. હવે ઘણા એમ કે સાહેબ અહીંયા છેદ તો ઉડે, 2 5 10 ઉડાડો ને. એ જીવાત, એ ફૂદડું ભાગ ભાગ. હા સાહેબ, ઘણા એમ કે સાહેબ 2 અને 5 એ છેદ ઉડે છે, ઉડાડો ને. લે ભાઈ, ઓ ભાઈ જાને. ચાલો. હા દીકરા, તું દરરોજ વહેલી જ આવે છે. આજ મોડું થઈ ગયું તો હવે કાલથી વહેલી આવવા માંડે નેક્સ્ટ લેક્ચર થી. છેદ હુકામ નથી ઉડાડતો? કારણ કે છેદમાં જ્યારે 10 100 ની વ્યવસ્થા રહેતી હોય, 10 100 ની વ્યવસ્થા રહેતી હોય તો એને એમનેમ રખાય, જેથી કરીને છેલ્લે પોઈન્ટ કન્વર્ટ કરવામાં સરળતા રહે. ભાગાકાર કરવો જ ન પડે. નહીતર શું થાય? તમે 2 5 10 માનો કે આ 2 5 10 ઉડાડ્યા, પછી તમારે પાછો ભાગાકાર કરવો પડે, પછી પાછો ગુણાકાર કરવો પડે. ઓલું શું થાય ખબર છે? જો આ 5 પડ્યા રહેવાના, છેદ ઉડવાના નથી તો નહીં ઉડાડવા. હવે આનું શું કરવાનું ખબર છે? એક સ્ટેપ વધારે કરવો. 314 ગુણ્યા 12 દુ 24 છેદમાં 10. 24 ચોક 48 દુ 96, 24 એકા 24, 24 તેરી 72, 6 3 3 75 36 છેદમાં 10. 753.6 સેન્ટીમીટર. 314 ગુણ્યા 24 75 36 આવે છે ને? તો ભલે. ચાલો. રાખોલિયા દક્ષ ભાઈ, મારું નામ સાહિલ વેકરિયા છે દીકરા. મારું નામ સાહિલ વેકરિયા છે. ચાલો. 314 ક્યાંથી આવ્યા કુલદીપ? અહીં કીધું મેં 3.14. પાઈ બરાબર શું લેવાનું કીધું છે? 3.14. તો 3.14 એટલે શું થાય? 314 ના છેદમાં 100. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે મેં શું લીધું?
314/100. 13 નંબરનું હતું હૈયલ રાવલ. અહીંથી સ્ટેપ જુઓ. પાય એટલે 314/100. ભાઈ જો ગણતરી તમારી જો કાચી હોય, હવે આ જે ચેપ્ટર છે ને ગુણાકાર ભાગાકારને લગતું છે, એટલે પહેલા તો મારી સૂચના સાંભળી લ્યો. જો તમને આ ગણતરી તમને ન આવડતી હોય તો પહેલું કામ એ કરો કે 9મા ધોરણની આપણી બેચના પહેલા 3 લેક્ચર છે ને ખાસ જુઓ. તમારા માટે સ્પેશિયલી મેં બેઝિક લીધેલું છે ગણિતનું, બરોબર? એટલે ખાસ જુઓ. એમાં મેં બધા નિયમો આપ્યા છે, બધી ટ્રિક્સ આપી છે, ભાગાકાર ઝડપથી કેમ કરાવી આપ્યો છે. ભાઈ ગુણાકાર ભાગાકાર જો હું અત્યારે શીખવાડવા બેસું તો આ સિલેબસ કોઈ સંજોગોમાં પૂરો ન થાય દીકરાઓ. because now you all are in 9th standard. If I am teaching you a division, multiplication, summation, मतलब addition, subtraction, then syllabus will not complete anyhow, right? ચાલો. ના બેટા, રાખોલિયા દક્ષ હું ક્યાંય નથી ભણાવતો બેટા. ચાલો હવે અહીંયા ફરીથી કહું, છેદ ઉડાડ્યા 0 0 ગયા, અહીંયા વધ્યા 12 દુ 24, 314 એમનો. 314 ગુણ્યા 24 કરો ને, તમારે નવીન કાંઈ નથી કરવું, તમે આમ જ કરો જેમ કરતા હતા એમ જ. એટલે 75 36 આવ્યા અને છેદમાં 10 છે. હવે છેદમાં 10 હોય તો 10 એટલે એક મીંડું છે. એક મીંડું હોય તો અહીંયા પોઈન્ટ, અત્યારે પોઈન્ટ ક્યાં હોય? અહીંયા હોય. એને હટાવીને આગળ લઈ લેવાનું એટલે આવે 753.6. દશાંશ અપૂર્ણાંક કહેવાય. ચાલો હવે કુલ પૃષ્ઠફળ કીધું છે. પાય આર કૌંસમાં એલ પ્લસ આર. પાય કેટલા? તો કે 314/100. તમને બુદ્ધિ એટલી હાલવી જોઈએ કે સાહેબ કેમ 314/100 લખી નાખ્યું? કારણ કે 3.14 છે એને ડાયરેક્ટ પોઈન્ટમાંથી દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખ્યા. પાય આર. આર કેટલા છે ભાઈ? તો કે આર છે આપણી પાસે 12. એલ કેટલા છે? તો કે હમણાં જ મેળા 20 અને આર કેટલા છે? 12. હવે આ શું થઈ ગયું? 314 12 ગુણ્યા 34 છેદમાં 100. કરો ગુણાકાર. હવે મોટા મોટા ગુણાકાર જ આવશે હો. હવે મોટા મોટા ગુણાકાર જ આવશે, નહીતર ગુણાકાર જ કરવાના. પેલા 314 ગુણ્યા 12 કરવાના એટલે 12 ચોક 48, 12 એકા 12, 12 તેરી 36, 8, 12 ને 4 16, 36 ને 1 37. 37 68 ગુણ્યા 34 કરો. 0 8 તેરી 24 વધી પડી 1, 6 તેરી 18 ને 1 19 વધી પડી 1, 7 તેરી 21 ને 22 વધી પડી 2, 3 તેરી 9 ને 2 11, 8 ચોક 32 વધી પડી 3, 6 ચોક 24 ને 3 27 વધી પડી 2, 7 ચોક 28 ને 2 30 વધી પડી 3, 4 તરી 12 ને 3 15 એટલે 2 11 9 ને 1 10 વધી પડી 1, 5 ને 3 8, 2 1 12 80 12 12 80 12 ની અચ્છા 32. હા 12 છે કા? ઓકે 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 ઓકે. હા 32. હાલો અહીંયા 32. અહીંયા આવશે 32. એટલે 8 દુ 16 વધી પડી 1, 6 દુ 12 ને 1 13 વધી પડી 1, 7 દુ 14 ને 1 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. એટલે આ જવાબ કેટલો થઈ જાય? તો કે 6 4 ને 3 7, 9 ને 5 14 વધી પડી 1, 7 ને 2 9 ને 1 10 વધી પડી 1 2, 12 0 47 6. કેમ આમ થયું? 32 જ છે ને?
બધાને અલગ અલગ આવે. ફરીથી કરવું. હાલો બધું ફરીથી કરીએ. આપણે ટાઈમ જ છે. કરશું તો હરકું કરશું, ઉડાડવું કાંઈ નથી. પેલા આપણે આ કરીએ. 314 ગુણ્યા 12. 0 1 ચોક 4 1 1 1 3 4 દુ 8 2 એકા 2 3 દુ 6 8 4 ને 2 6 6 ને 1 7 અને 3 37 68 ગુણ્યા 32. 0 8 તરી 24 વધી પડી 2 6 તરી 18 19 ને 1 20 વધી પડી 2 7 તરી 21 22 ને 23 વધી પડી 2 3 તરી 9 ને 2 11 8 દુ 16 વધી પડી 1 6 દુ 12 ને 1 13 વધી પડી 1 7 દુ 14 ને 1 15 વધી પડી 1 3 દુ 6 ને 1 7 લ્યો હાલો 12 0 57 6. હાલો હવે રેડી. હાલો લ્યો બસ. તો જવાબ આવે 1205.76. કેમ? છેદમાં 2 મીંડા છે તો પોઈન્ટ આ બાજુ 2 ડગલા ખસે. એટલી તો ખબર પડે ને. પોઈન્ટમાં અહીંયા છેદમાં 2 મીંડા છે તો આ બાજુ 2 ડગલા ખસે. આ 1 નંબરનો વાહિયાત દાખલો છે. 1 નંબરનો કચરો દાખલો છે. ક્યારેય પૂછાય નહીં પણ તોય આપણે આ દાખલો કરશું. મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો હોય છે. ધારી લેવાનો છે. હા બેટા, જો એપ્લિકેશનમાં બતાવતો હોય ને સાંગાણી સિદ્ધાંત તો હશે. લગભગ 8 વાગ્યા લેક્ચર બતાવતા હશે. કેટલા વાગે બતાવે છે? 8 વાગે બતાવે છે કે 8 વાગે બતાવે છે? તો 8 વાગે લેક્ચર હશે. હો, આવી જાજો. લગભગ શંકુ જેવો ને લગભગ આ ઉપરથી આમ અણી થઈ જાય છે, નીચેથી આમ પોળો ભાગ છે, એટલે લગભગ શંકુ જેવો છે. ચાલો મોહમ્મદ, હવે બેટા રેકોર્ડિંગ જોઈ લેજો. એ સ્ક્રીનશોટ નો લેવો હોય ને તો પછી લેજે. એની હું પીડીએફ આપી દઈશ. પેલા આ દાખલામાં ધ્યાન દે. તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેન્ટીમીટર છે. મતલબ આવું કંઈક છે. લંબાઈ એટલે કે આમ દોડો આડો રાખીએ તો લંબાઈ અને ઊભો રાખીએ તો એની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે. જો ડોડાની પ્રત્યેક 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી પર આશરે 4 મકાઈના દાણા હોય, આશરે 4 દાણા, કરી લ્યો, વાતું કરી લ્યો. ના વાંધો નહીં, વાતું કરી લ્યો. તમે વાતું કરી લ્યો. વિક્રમ, તારા બાપા છે ને એ તને ભણવા માટેની ફી ભરે છે. તારે છે ને બીજાના વહીવટ કરવા હાટુ ફી નથી ભરતા. તારે એ કરવાનું છે. હવે કેવા એવું માંગે છે કે જે આ મકાઈનો જે ડોડો છે, ભુટ્ટો, હિન્દીમાં એને ભુટ્ટો કે, એ ભુટ્ટાની જે સપાટી છે એ સપાટીની 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી ઉપર 4 દાણા, બીજા સેન્ટીમીટર સ્ક્વેર ઉપર 4 દાણા, ત્રીજી સેન્ટીમીટર સ્ક્વેર ઉપર 4 દાણા. તો આ જે ભુટ્ટો છે એ સપાટી ઉપર અંદાજિત કેટલા દાણા હોય? તો પેલા શું કરવું પડે? એ અહીંયા જો ખબર પડે સેન્ટીમીટર સ્ક્વેર એટલે અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાની વાત આવે. 2 ઘાત છે અને 1 સેન્ટીમીટર સ્ક્વેર ઉપર 4, તો આખા ભુટ્ટાની જો આપણે ક્ષેત્રફળ શોધી લઈએ વક્ર સપાટી, તો એને કેટલા? ત્રિજ્યા છે 2.1 સેન્ટીમીટર, ઊંચાઈ છે 10 સેન્ટીમીટર, સોરી 20 સેન્ટીમીટર. ચાલો
હવે મારે દાણા ક્યાં હોય? ફરતી બાજુએ. દાણા ક્યાં હોય? ફરતી બાજુએ. ઉઝેફ માલિક, શાંતિ રાખ બેટા, અહીં ધ્યાન દે ભણવામાં, અહીં ધ્યાન દે. દાણા ક્યાં હોય? ફરતી બાજુએ. તળિયે હોય દાણા? ન હોય. તળિયે દાણા હોય? ન હોય. બરાબર? કોણ છે વ્યાસ એટલે આર? એ કમેન્ટ બંધ કરો, તમારે નથી જવાબ દેવાનો. તમારે જવાબ નથી દેવાનો. આ હર્ષિલ સીતાપરા, બેટા આપણું વર્તુળ ચેપ્ટર નથી ભણ્યો? એમાં વ્યાસ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, બધું કીધું છે. વ્યાસ એટલે ડી થાય, ડી ડાયામીટર, અને ત્રિજ્યા એટલે આર રેડિયસ થાય. હો, હવે યાદ રાખજે. ફરતી બાજુએ હોય તો મારે સૂત્ર કયું લગાડવું પડે ભાઈ? પાય આર એલ લગાડવું પડે. જોઈએ કોણ કોણ? આર અને એલ. આર છે, એલ નથી. $404.41. તો એલ બરાબર, હવે અહીંયા બધાનું ધ્યાન જોજો. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441. કોણ છે આ? કેમ આવ્યા? પ્રથમ ખત્રી. આનો આવડે તમને? 20 નો વર્ગ 400 થાય. આનો આવડે? 2.1 નો વર્ગ 4.41 થાય. તમને નો આવડે હે ભાઈ? 2.1 નો વર્ગ એટલે 4.41 થાય. તમને નો આવડે? તમને આમ નો આવડે? 21/10 નો વર્ગ, 21 નો વર્ગ થાય 441, 10 નો વર્ગ થાય 100. અલ્ટિમેટ શું મળે આપણને? 4.41 મળે. આમાં પોઈન્ટ પછી એક આંકડો હોય ને તો વર્ગ હોય ને તો પોઈન્ટ પછી બે આંકડા થઈ જાય. વર્ગનો નિયમ છે બેટા, બધાને કહી દીધું. આવું હાવ મારે બેઝિક થી ભણાવવું પડે, જાણે કે તમે બધા છઠ્ઠામાં હોય ને એવી રીતે મારે ભણાવવું પડે. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હોય ને તો વર્ગ કરો તો પોઈન્ટ પછી બે આંકડા આવે, અને 400 વત્તા 4.41 એટલે 404.41. હવે જુઓ, અહીંયા 20 નો વર્ગ 400 છે, 21 નો વર્ગ 441 છે, અને આપણે આવ્યા કેટલા? 404.41. કોની નજીક છે? અંદાજિત કોની નજીક છે? અંદાજિત કોની નજીક છે? 400 ની નજીક છે, 441 ની નજીક છે? કોની નજીક છે? 404 એ 400 ની નજીક છે. એટલે હું આનું વર્ગમૂળ કાઢીશ 404 નું, તો એ કોની નજીક આવશે? 20 ની નજીક આવશે. એટલે કે આ જે એલ છે એ બરાબર નહીં પણ નિયર અબાઉટ 20 સેન્ટ. નિયર, બરાબર નહીં, નિયર અબાઉટ, નિયર અબાઉટ, નિયર અબાઉટ, આશરે, આશરે, યસ કહી શકાય, આશરે. બરાબર? ચાલો, હવે આર છે, એલ છે. શું કર્યું મેં? આર કેટલા આપ્યા છે? 2.1. મેં શું કર્યું? 21/10. છેદ ઉડતા હોય તો ઉડાડ દેવાના. 10 દુ 20, 7 તેરી 21. નિયર અબાઉટ એવું કીધું મેં. વર્ધમાન સી બરાબર, એક્ઝેક્ટ બરાબર નહીં, નજીકના બરાબર, એમ આશરે. અને આશરે કહેવાય, આશરે. અને હવે ત્રિરાશિ મૂકવાની.
બુકમાં કેટલો જવાબ આપ્યો છે? દાણામાં બુકમાં કેટલો જવાબ આપ્યો છે? 4 દાણા. 524 કેમ છે? 531. આ 3 દાણાનો ગેપ છે. હા, 3 દાણાનો ગેપ છે. આઈ નો ધેટ. 531. યસ, બરાબર. અને આ પૂછાય ને તો આ જવાબ સાચો જ પડે. આ ક્ષેત્રફળ પણ ચોક્કસ નથી, નજીકનું જ છે. અહીંયા એમ પણ લખી શકાય આશરે. ઉદાહરણમાં જે છે ને, ઉદાહરણમાં હું તમને કહું, ઉદાહરણમાં એ લોકો જે ગણતરીઓ કરે એ ગણતરીઓ સીધી કેલ્ક્યુલેટર થ્રુ થાય, કોમ્પ્યુટરાઇઝડ હોય. આખી ગણતરી શેના થ્રુ હોય? કમ્પ્યુટરાઇઝડ. હા, અહીંયા આપણે વર્ગમૂળ 404.41 નું વર્ગમૂળ આપણે કેટલો લીધો? 20. રાખોલિયા દક્ષ, આજે જ તમે એડમિશન લીધું છે ને, એ જે નંબર તમારી પાસે છે ને એની ઉપર કોલ કરી અને તમે પૂછી જોજો, તમને પ્રોપર જવાબ આપી દેશો બેટા. આનો જવાબ આવે 2.20.10 9 એટલે 20.11. આનો જવાબ શું આવે? 404 નું વર્ગમૂળનો 20.11. 20.10 9 એટલે 20.11. શું આવ્યું? 20.11. અને આપણે લીધા છે 20. હવે એ 20.11 અહીંયા ગેપ આવે, એનો ગુણાકાર પાછો મોટો થાય એટલે અહીંયા પાછો ગેપ મોટો આવે. સમજ્યા? 20.11 ગુણ્યા 3 ગુણ્યા 22 છેદમાં 10 એટલે આ જવાબ કઈક અલગ આવે. એને ગુણ્યા 4 કરો એટલે અહીંયા અલ્ટિમેટ 3 નો ગેપ આવે. નહીં પૂનો ના પૂછો બેટા, પેપરમાં નહીં પૂછે, ગેરંટી સાથે નહીં પૂછે. આવો ને ધામેલિયા સર, ધામેલિયા સર આવો ને, ગાઓ ને જરાક. તમે ગાતા તા ગાઓ ને, તમે ગાતા તા ગાઓ ને. તેરી ચોખટ એવું કઈ ગાતા હતા ને તમે? મને મજા આવી. હું તો નથી. હાલો ચાલો, જોયું? તમારા એક કરતા એક ખેલાડીઓ છે બધા. ચાલો, છેલ્લે બોધપાઠ. બોધપાઠ એટલે ખબર, આપણે કથા લખીએ, કથા લખીએ, કથા આપણે વાર્તા લખીએ, વાર્તા, એમાં છેલ્લે આપણે બોધપાઠ લખીએ. ખબર? બોધપાઠ. વાર્તા પૂરી થાય પછી બોધપાઠ લખીએ. બોધપાઠ એટલે છેલ્લો ફાઇનલ આન્સર આપણે લખવાનો, આપણે લખવાનો. માટે શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે, 83 ઊંચાઈ 10 આપી છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા જોજો, ચાલો, શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે. કેટલો આપ્યો છે? 10.5 આપ્યો છે. ઊંચાઈ 83 ઊંચાઈ આપી છે 10 સેન્ટીમીટર.
વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય તો પાઈ આર એલ. પીપળિયા બ્રાઝિલ બેટા વધુ ન ચલાવે તો હું બધું ચલાવીશ અહીંયા. બરોબર, ચાલો ચાલો હવે અહીંયા જુઓ. શંકુ માટે વ્યાસ એટલે ડી 10.5 સેન્ટીમીટર. હવે જે હું ત્રિજ્યા લખું છું ને એનું ધ્યાન, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ત્રિજ્યા એટલે શું થાય? d/2. પહેલી વખત છે એટલે હું આટલું બધું લખું છું, નહીતર હું હવેથી આમ જ લખી 105/10 ગુણ્યા 2. 105 ના પોઈન્ટ કાઢી નાખ્યા તો 10 છેદમાં આવ્યા અને વ્યાસના અડધા કર્યા એટલે છેદમાં 2 આવ્યા. નેક્સ્ટ ટાઈમ હું આમ જ લખીશ કે ભાઈ ડી બરાબર 10.5 સેન્ટીમીટર, તો ત્રિજ્યા બરાબર 105/10 ગુણ્યા 2 સેન્ટીમીટર. નેક્સ્ટ ટાઈમ આવું ક્યાંક આવશે તો કારણ નહીં લખું, આ પહેલી વખત લખું છું. આટલું બધું એટલા માટે કે સમજાય તમને કે ભાઈ આવું કેમ થઈ ગયું. આર એટલે ડી નો અડધો. ડી કેટલા છે? 10.5, એના અડધા. 10.5 એટલે શું થાય? 105/10 અને છેદમાં 2 શું કામ આવ્યા? તો કે વ્યાસના અડધા કર્યા એટલે છેદમાં 2 છે. આવું હું દર વખતે નહીં કરું, આવું હું પહેલી વખત છે એટલે કરું છું. ઈ ખાસ ધ્યાન રાખજો, પછી કેતા નહીં સાહેબ આવું કેમ કર્યું. કારણ તમને અત્યારે આપું છું, પછી યાદ રાખવાનું હોય ને, તોય અમુક ને નો સમજાય. બોલો, કારણ કે એટલું બેઝિક શું છે, આપણે જયારે ભણવાનું હતું ત્યારે ભણ્યા નહીં. 105 ના અડધા કેમ? વ્યાસ ને અડધી ત્રિજ્યા થાય. ખત્રી ખત્રી હાલ અહીં ધ્યાન દે, વ્યાસની અડધી ત્રિજ્યા થાય. હવે અહીં છેદમાં 2 તો છે જ. આ 105 ના છેદમાં 10 તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. ખત્રી હવે થઈ ખાતરી? હા, ચાલો હવે બસ આપણે તો વક્ર સપાટી જોઈએ છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ 22/7. આર કેટલા છે? તો કે 105/10 ગુણ્યા 2. એલ કેટલા છે? અહીં અચ્છા ડેટા જ નથી લખ્યો. એલ હા આપ્યો છે 10 સેન્ટીમીટર. મૂકી દો આ 10. છેદ ઉડતા હોય એ ઉડાડો. આ 10 10 ગયા, 2 ગુણ્યા 11, 7 એકા 7, 3 વધ્યા 7 પંજા 35. 165 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, ત્રાસી ઊંચાઈ 21 અને વ્યાસ 24 આપ્યો છે. વ્યાસ કેટલો આપ્યો છે? 24. ત્રિજ્યા કેટલી થાય કોઈ કહેશે મને? ત્રિજ્યા કેટલી થાય કોઈ કહેશે? ના, હેત વ્યાસ ન લખી શકીએ હો બેટા. ઈ 5.25 થાય. 5/2 નો થાય. તો વ્યાસ યસ, ત્રિજ્યા આની અડધી એટલે કેટલી થઈ જાય? 12 સેન્ટીમીટર. અને હવે કરો આનો ગુણાકાર. 22 ગુણ્યા 12 ગુણ્યા 33.
87/12. હવે હું જે ભાગાકાર કરવા જઈ રહ્યો છું ને ઈ જેને ન સમજાય સાંભળજો. મીટર છે? ઓકે ઓકે, હા 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 હા, હાલો હાલો. હવે જે હું ભાગાકાર કરવા જઈ રહ્યો છું એ જો કોઈને ન સમજાય તો એ બધાને લેક્ચર જોવાનો પહેલો, બીજો ને ત્રીજો. ઈ પહેલો, બીજો ને ત્રીજો લેક્ચર જોહો ને તો તમને ભાગાકાર આવડશે, નહીતર નહીં આવડે. કેતા નહીં મને. 7 એકા 7, 1 વૈધા 17 બન્યા, 7 દુ 14, 17 હતા 14 આવ્યા, 3 વૈધા 31 થયા, 7 ચોક 28, 3 વૈધા 32 થયા, 7 ચોક 28, 4 વૈધા 40 થયા, 7 પંજા 35, 5 વૈધા 50 થયા, 77 49, 77 સાથે હાલ જ જાય. એટલે હવે પોઈન્ટ પછી બે આંકડા લઈ લેવાના, 1244.57 મીટર સ્ક્વેર. બોલો નાગોરા આસ્થા, બોલો. ઘણા એમ કે સાહેબ આ ફાસ્ટ કેલ્ક્યુલેશન કેમ કરો છો? પ્રેક્ટિસ. ને હું કઈ વરદાન લઈને નથી આવ્યો. શેખ જુનેદી તારે વહીવટ નથી કરવાની, હું કરીશ હો બેટા. હા સાદો ચાલે. તમને આ ન આવડે ને તમારે આવો ભાગાકાર કરવો હોય તો મને કઈ વાંધો નથી. હો, ઈ ભાગાકાર કરી શકાય. આ તો હું તમારો ટાઈમ બચાવું, થોડી સ્પીડ વધે એટલે. ચાલો, નીચે બોધપાઠ તો લખતા આવડે ને પછી. આપેલ શંકુનું કુલ પૃષ્ઠફળ ભમ છે 10 × 2 ને નાગોરા આસ્થા થોડી બુદ્ધિ વાપર બેટા, કે અહીંયા તું 10 × 2 નું 20 કર તો એ પાછા છેદ તો ઉડાડવાના જ છે ને આસ્થા બેટા, છેદ તો ઉડાડવાના જ છે ને. તો ભાઈ હું કામ એવું કરવું જોઈએ? ચાલો, હવે આપણે આ બધું કાલે જવા દઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો, આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ. ફરી પાછા આવતીકાલે મળીશું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.